હોળીનો તહેવાર એટલે કે રંગોનો તહેવાર છે ને આજના દિવસે દરેક લોકો પોતાના રાગદ્વેષ ભૂલી અને પ્રેમથી એકબીજાને કલર અડાડે છે। ખાસ કરીને કોંગ્રેસના યુવા નેતા અને વરિષ્ઠ અલ્પેશ ઠાકોર પણ નાના બાળકો સાથે હોળી રમી રહ્યા છે। આજનો દિવસ છે, ખાસ કરીને કહેવાય કે જે લોકો પ્રેમનો કલર આપવા આવે તેને તે સ્વીકારે છે। આપ જોઈ શકો છો કે અલ્પેશભાઈ અને તેમના ધર્મપત્ની છે તે પણ અત્યારે એકબીજાને અબીલ ગુલાલથી રંગી અને પોતાનો જે પ્રેમ છે તે વ્યક્ત કરી રહ્યા છે। અલ્પેશભાઈ, કહેવાય છે કે આજનો દિવસ તો રાગદ્વેષ ભૂલી અને એકબીજાને પ્રેમથી રંગવાનો હોય છે। ખાસ કરીને આપ નાના બાળકો પણ છે હોળી રમી રહ્યા છે, કઈ રીતના વ્યક્ત કરો છો આજનો દિવસ? હોળી એ રંગોનો તહેવાર છે અને હોળી એ ખુશીઓનો તહેવાર છે। હોળીના દિવસે જ્યારે આપણે હોલિકા દહન કરીએ છીએ ત્યારે જ્યારે હોળી પ્રગટાય છે ત્યારે અહંકાર, રાગ, દ્વેષ અને તમામ પ્રકારની બુરાઈઓનો નાશ કરતા હોઈએ છીએ। અને ધૂળેટીના દિવસે રંગોનો ઉત્સાહ હોય છે, રંગો લગાડીએ છીએ, નાચ ગાન થાય છે, મીઠાઈઓ ખવાય છે, અનેક પ્રકારનો ખુશીનો માહોલ આપણે જોઈ રહ્યા છીએ ને એમાં બધા જ પોતાનો અહંકાર ભૂલી જતા હોય છે અને તમામ લોકો પ્રેમથી એકબીજાને ઊંચ નીચના ભેદભાવ ભૂલીને સાથે હોળી રમી અને ભાઈચારાનો સંદેશો આપતા હોય છે। એટલે હોળી રમવાની સૌથી મજા નાના બાળકો જોડે હોય, કારણ કે નિર્દોષ હોય, એમને આપણાને કપડાં બગડે, આપણાને ઘણા બધા આપણાના રિસ્ટ્રિક્શન હોય છે, બાળકોને તો મજા હોય છે। એટલે જો તમે એ જે નેચરલ હોળી રમી રહ્યા છે એમાં કોઈ બંદિશ નથી, આપણી હોળીમાં બંદિશ છે। હવે આપણે તિલક હોળી કરતા થયા છે ને તો પહેલાના જમાનામાં હોળી દેખાય કે આખું શરીર ઉપર કલર એક જગ્યા બાકી ના હોય, પણ બધા જ લોકોને, ગુજરાતની તમામ જનતાને ખૂબ શુભકામના પાઠવું છું। આપણું ગુજરાત એ ભાઈચારાથી, એકતાથી અને સદભાવનાથી આગળ વધે, તમામ લોકો રાગ, દ્વેષ, અહંકાર અને બધું જ ભૂલી અને પ્રેમથી, ભાઈચારાથી બધા સાથે રહે અને ગુજરાત ખૂબ સમૃદ્ધિ કરે, ગુજરાતના તમામ લોકો ખૂબ સમૃદ્ધિ કરે એવી શુભકામના પાઠવું છું। અલ્પેશભાઈ, મલાલ છે કે સ્વાભાવિક છે કે રાજનીતિમાં આવ્યા પછી તમે જેમ કીધું એમ બંદિશ થઈ જાય, ક્યાંય મલાલ છે કે એ હોળી હવે નથી રમાતી? કારણ કે સ્વાભાવિક છે કે એક માન, એક પદ હોય છે, લોકોની સામે મર્યાદા હોય છે, એનો મલાલ છે કે બચપન છે એ નીકળી ગયું છે ને અત્યારે બહુ બધી જવાબદારીઓ? જવાબદારી બહુ બધી છે, પણ ભૌમિકભાઈ તમે મારા સર્કલને, મારા લોકોને જ્યારે તમે મારા ત્યાં આવો તો તમને ખબર પડે, મને એવો કોઈ અહેસાસ જ નથી થતો અને મને એવું કોઈ કે હું ધારાસભ્ય છું કે એક નેતા છું, હું નોર્મલ રહેવાનો, મારો સ્વભાવ જ નોર્મલ છે। ઘણીવાર લોકો એવું કે તમે ધારાસભ્ય છો ત્યારે એ કે ત્યારે ખબર પડે, એટલે મને એવો કોઈ મલાલ નથી, પણ એક મલાલ એ વસ્તુનો છે બચપનનો, બચપન પાછું આવતું નથી અને આ બચપનની અંદર જે મજા હોય છે બચપનની, હું તો જે લોકો સ્કૂલ, કોલેજ અને નાના બાળકો છે એવા લોકોને કહેવું છું કે આની મજા માણી લેજો, બચપન પાછું નથી આવતું। અને તહેવારોને મજા જે છે એ તહેવારોની મજા લેવાનો આપણે, કારણ કે આપણે ધાર્મિક લોકો છીએ અને આપણો તહેવારોનો દેશ છે, દરેક મહિનામાં એક તહેવાર હોય છે, એટલે તહેવારોની મજા લેવી જોઈએ। મલાલ ઘણા બધા હોય છે પણ હવે એને તો એ પાછું આવતું નથી, એ જમાનો, એ જગ્યા પાછી નહીં રહેતી, નહીંતર અમે તો હોળીના દિવસે આખો દિવસ હોળી રમતા। આજે એ પરિસ્થિતિ છે કે પોતાના માટે પણ સમય નથી। તો આપ જોઈ શકો છો કે અલ્પેશ ઠાકોર છે, ખાસ કરીને અહીંયા જે નાના બાળકો છે તેઓ પણ આવ્યા છે, તે અલ્પેશ ઠાકોર સાથે હોળી રમી રહ્યા છે। અલ્પેશ ઠાકોરનું કેવું છે કે સ્વાભાવિક છે મલાલ હોય કે બચપન હોય ત્યારે હોળી રમવાની મજા, આપ જોઈ શકો છો કે જે પણ સોસાયટીના લોકો છે તે અલ્પેશ ઠાકોરને તિલક હોળી કરી રહ્યા છે અને તેમનું કેવું છે કે આ દિવસ પ્રેમનો છે, ગુજરાતના વિકાસના પ્રેમનો છે અને ગુજરાત હંમેશા આગળ વધતું રહે તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી છે।